સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના નિજ મંદિરમાં બિરાજમાન વાલીડા શ્રી ઘનશ્યામ મહારાજના પવિત્ર સાનિધ્યમાં જ્યારે આપણે આ પવિત્ર ચૈત્ર માસમાં મહામુનિ વાલ્મીકી રચિત શ્રીમદ રામાયણની કથાને સાંભળી રહ્યા છીએ, ત્યારે કથાનો આજે મંગળમય તૃતીય દિવસ છે અને મહામુનિ વાલ્મીકી પવિત્ર ગંગા અવતરણની કથા લખી રહ્યા છે. જે કુળની અંદર પરમાત્મા પ્રગટ થયા છે એ જ કુળના રાજાઓએ ગંગાજીને આ અવની ઉપર લાવવાનું કામ કર્યું છે. પવિત્ર ઇક્ષ્વાકુ વંશની અંદર સગર નામના જે રાજા થયા, બહુ મોટો એનો પરિવાર છે. 60,000 જે એમના દીકરાઓ, તો એમને યજ્ઞનો અશ્વ શોધવા માટે મોકલ્યા, પણ રસાતળમાં જઈ કપિલ મુનિનો શાપ ઓરીને આવ્યા. કપિલ મુનિના તેજાગ્નિએ કરી અને 60,000 ત્યાં બળીને ભસ્મીભૂત થયા. અને આ બાજુ યજ્ઞ દીક્ષા લીધેલા રાજા સગર દીકરાઓની અને અશ્વની રાહ જુએ છે. પણ જ્યારે દીકરાઓ આવ્યા નથી, ઘણો સમય વીતી ગયો, એટલે રાજા સગરે પોતાના અતિ પરાક્રમી પૌત્ર અંશુમાન એમને કહ્યું કે તમારા કાકાઓ ગયા એને ઘણોય સમય થયો, છતાં પણ હજુ આવ્યા નથી, તો એની શોધ પણ કરતા આવો અને અશ્વને પણ લેતા આવો. વળી ભલામણ કરી છે. રસ્તામાં જે વંદનીય પુરુષો, સાધુ, સંતો, સજ્જનો વગેરે કોઈ મળે તો એને બે હાથ જોડી અને વંદન કરવા. તમારા માર્ગમાં વિઘ્ન નાખનારા કોઈ પણ આવે તો એનો તમારે નાશ કરવો. હવે આવી શિખામણ જો પેલા 60,000 ને આપી હોત તો સારું હતું, પણ અંશુમાનને આપી. અને એટલે અંશુમાન પોતાની સાથે જે કોઈ લેવા જેવી સેના વગેરે હશે એ લઈ ધનુષ્ય અને તલવારથી સજ્જ થઈ અને ચાલી નીકળ્યા છે. પોતાના યશસ્વી કાકાઓએ જે જગ્યાએથી પૃથ્વીનું ખનન કરી અને રસાતળનો માર્ગ કરેલો, તો એ જ માર્ગે અંશુમાન ગયા છે. ત્યાં એમણે એક દિગ્ગજને જોયો અને જે દિગ્ગજ એની દેવતાઓ, દાનવો, યક્ષો, સર્પો વગેરે પૂજન કરી રહેલા, એટલે યક્ષને દિગ્ગજને પરિક્રમા કરી અને અંશુમાનને પૂછ્યું કે મારા કાકાઓ આ રસ્તેથી ગયા છે અને અમારા અશ્વમેઘ યજ્ઞનો અશ્વ ચોરાઈ ગયો છે, તો એ બાબતમાં તમે કંઈ જાણો છો? ત્યારે દિગ્ગજ કહે છે કે કુમાર, વધારે કંઈ કહેવાની જરૂર નથી, પણ તમને અશ્વ જરૂરથી મળી જશે. અશ્વ લઈને તમે પાછા આવશો. આગળ જતા બીજા 3 દિગ્ગજો મળ્યા, એને પણ એ જ રીતે પૂછ્યું, તો એમણે પણ રૂડા આશીર્વાદ આપ્યા કે તમે અશ્વને પરત લઈને આવશો. આગળ વધતા રસાતળની અંદર જે જગ્યાએ સગરપુત્રો ભસ્મીભૂત થઈ અને પડેલા, ત્યાં અંશુમાન ગયા અને એમને ખ્યાલ આવ્યો કે આ તમામ મારા કાકાઓ છે. ધ્રુસકે અંશુમાન રડ્યા છે કે પરિવારની અંદર હવે મારા સિવાય કોઈ ન રહ્યું અને આટલો મોટો યજ્ઞ માંડીને બેઠા છીએ. ત્યાર પછી અંશુમાને યજ્ઞના અશ્વને પણ બાજુમાં ચરતો જોયો
ભસ્મ થયેલા પોતાના કાકાઓને જળની અંજલિ આપવા માટે અંશુમન ચારે બાજુ જોવે છે, પણ ક્યાંય જળ નથી મળ્યું. દૂર સુધી દ્રષ્ટિ દોડાવી તો એ વખતે પક્ષીરાજ ગરુડને જોયા, જે ગરુડ આ 60,000 સગર પુત્રોના મામા થાય. અને એ ગરુડને અંશુમાને કહ્યું કે આ મારા કાકાઓ ભસ્મીભૂત થયા છે, એને જલાંજલિ આપવા માટે આટલામાં ક્યાંય જળ સુદ્ધા નથી. ત્યારે ગરુડ કહે છે કે તમે શોક નહીં કરો. મહાત્મા કપિલે આ રાજકુમારોને ભસ્મીભૂત કર્યા છે, તો એને લૌકિક જળની અંજલિ નહીં, પણ દિવ્ય જળની અંજલિ આપો. અંશુમાન કહે છે કે અહીંયા લૌકિક જળ પણ નથી, તો દિવ્ય જળ પાછું ક્યાં લેવા જવું. અને એ વખતે ગરુડજીએ એવું કહ્યું કે હિમાચલના જ્યેષ્ઠ પુત્રી જે ગંગાજી છે, એના જળથી જો તમારા વડવાઓને અંજલિ આપશો તો જ એની મુક્તિ થશે. કારણ કે એણે મહામુનિ કપિલજીનો દ્રોહ કર્યો છે અને એના શાપે કરીને ભસ્મીભૂત થયા છે. તો જ્યારે ગંગાજી સ્વર્ગમાંથી આ લોકની અંદર આવશે અને આ તમારા વડવાઓની ભસ્મને પોતાના પવિત્ર જળથી જ્યારે ભીંજવી દેશે, ત્યારે જ તમે એને ખરી જલાંજલિ આપી કહેવાશે અને એની મુક્તિ થશે. માટે અત્યારે તમે અશ્વ લઈને જાઓ અને યજ્ઞને પૂરો કરાવો. ગરુડજીની વાત સાંભળી અને અંશુમાન આવ્યા. સગરને વાત કરી તો સગરને પણ બહુ દુઃખ થયું. છેવટે યજ્ઞ અધૂરો હતો એ પૂરો કર્યો અને સગરને અંશુમાને ગરુડજીએ કીધેલી વાત સંભળાવી કે આપણા વડવાઓની મુક્તિ માટે આપણે સ્વર્ગમાંથી ગંગાજીને જરૂર આ લોકમાં લાવવા પડશે. હવે યજ્ઞ પૂરો થયો. સગર મહારાજા વિચાર કરે કે ગંગાજી સ્વર્ગમાં, અને સ્વર્ગમાંથી એને આ લોકમાં નહીં, છેક પાતાળમાં લઈ જવાના. પહેલા આ લોકમાં આવે, પછી પાતાળમાં જાય અને વડવાઓની મુક્તિ થાય. તો ગંગાજીને લાવવા માટે શું કરવું? મહામુનિ વાલ્મીકીજી એવું લખે છે કે સગર મહારાજાને વિચાર કરતા કરતા 30,000 વર્ષ જતા રહ્યા. સગરે 30,000 વર્ષ અયોધ્યાનું રાજ કર્યું છે અને સગર સ્વર્ગે સીધાવ્યા. ત્યાર પછી અંશુમાન ગાદી આવ્યા. બહુ મોટા પ્રતાપી પોતે રાજા છે. એમને દિલીપ નામના પુત્ર થયા. એ પુત્રને રાજ્ય સોંપી અને અંશુમાન હિમાલયમાં ગંગાજીને આ લોકમાં લાવવા માટે તપશ્ચર્યા કરવા માટે ગયા અને ગંગાજી ઉપર 32,000 વર્ષ સુધી અંશુમાને તપ કર્યું છે. અત્યારે તમે આજ બેસો અને કાલ ગંગાજીએ પહોંચી જાઓ છો, પણ લાવનારાને પૂછો તો ખબર પડે કે આની પાછળ કેટલો દાખલો થયો છે. 32,000 વર્ષ સાધના કરે છતાંય ગંગાજીએ કોઈ જવાબ દીધો નથી અને અંશુમાન શરીર છોડી સ્વર્ગે સીધાવ્યા. દિલીપને પણ બહુ ચિંતા થઈ કે હજુ ગંગાજી કાંઈ આવ્યા નથી ને તપશ્ચર્યા કરતા કરતા મારા પિતાનું શરીર તો ખપી ગયું. દિલીપને ભગીરથ નામના પુત્ર હતા. દિલીપે વિચાર કર્યો કે હવે ગંગાજીને લાવવા માટે મારે પણ કંઈક કરવું જ જોઈએ. પણ દિલીપને આપણી જેવું થયું. વિચાર કરતા કરતા જિંદગી પૂરી થઈ ગઈ. દિલીપે 30,000 વર્ષ સુધી અયોધ્યાનું રાજ કર્યું છે. હવે આવી રીતે દિલીપના શરીરનો તો અંત આવી ગયો. આજ જાશું તપશ્ચર્યા કરવા, કાલે જઈશું, કોને પૂછશું, આમ વિચારતા વિચારતા એને શરીરમાં દીર્ઘ રોગ થયો અને રોગને કારણે પછી એ જઈ શક્યા નહીં અને એનું મૃત્યુ થયું. વિચારવા રહીએ એનાથી કાંઈ ન થાય. આ સાધનાનો માર્ગ તો એવો છે કે એક ઘા ને બે ટુકડા. આપણા નારાયણદાસ કહે છે ને કે આજકાલ કરતા આવરદાતો જોને ઓછી થાય. તમે જેટલી રાહ જુઓ, કેટલો સમય જિંદગીમાંથી ઓછો થતો જાય, પછી પાછા તમે કહેતા હો કે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ને ધન તજાશે નહીં. જે તજે એ તો યુવાનીમાં તજે અને બાકી છેલ્લો શ્વાસ છૂટે ને તોય પણ
મૂડીમાંથી, વસ્તુ પદાર્થમાંથી વાસના કે પ્રીતિ તૂટતી નથી. માટે ભજન કરવું હોય, સત્સંગ કરવો હોય, યજ્ઞાદિક કરવું, દાન પુણ્ય કરવા, તો એમાં વિચારવું નહીં કે સમય મળે ત્યારે કરશું. બોલેલો બોલ, ફેંકેલું તીર અને વીતેલો સમય એ આપણી જિંદગીમાં ક્યારેય પણ પાછો મળતો નથી. આપણે વિચારમાં દિલીપની જેમ આ બધા હાથ પગે જતા રહ્યા, માથે ધોળા આવી ગયા. પણ જેવી કરવી જોઈએ એવી સાધનાને આપણે કરી શક્યા નથી. એટલે મહારાજ કે મોક્ષ સંબંધી કામ છે એને તત્કાળ કરવું, વ્યવહારમાં વિચારીને કરવું. આપણે અવળી ગંગા છે, વ્યવહારનું કામ છે છૂટા હાથે વાપરવાના હોય તોય છૂટા હાથે, સમય કાઢવાનો હોય તોય મન મૂકીને. પણ ભજન ભક્તિનો જ્યારે સમય આવે ને ત્યારે આપણે ગોઠણિયા વાળી જઈએ છીએ. ત્યાં આપણે ટૂંકા પડ્યા છે, પૂર્વજન્મની કઠણાઈ નડે છે. માટે દિલીપની જેમ પસ્તાવું ન પડે એ રીતે ભગવાનના ભક્તએ સાધના કરી લેવી. અને આજકાલ કરતા તો તમે જુઓ ને કેટલા વર્ષ જતા રહ્યા, ક્યારેય ગણતરી કરી? અને કેટલા વર્ષ રહેશું એનું કાંઈ નક્કી નથી. માટે જાગ્યા ત્યાંથી સવારે અને ભૂલ્યા ત્યાંથી ફરીને ગણો. આજથી જ મન મક્કમ કરીને મંડી પડો, ગમે તે થાય. સંસાર છે, 12 સાંધો ત્યાં 13 તૂટવાના. અને સંસારમાં આધિવ્યાધિ ઉપાધિના ભડકા કોઈ દિવસ બુઝાયા જ નથી, કોઈને નથી બુઝાયા, આપણે નહીં. માટે જ્યારથી સાવધાન થાવ ત્યારથી સાધના ચાલુ થાય. સાવધાન થવું અને સાધના કરવી. તમને એવું લાગે કે આપણે ભજન ભક્તિ તો કરીએ જ છીએ, જરૂર કરીએ છીએ, પણ જેવી કરવી જોઈએ એવી નથી કરતા. બધેથી વાસનાઓ તોડીને જે કરવી જોઈએ એવી આપણે નથી કરતા. અંતકાળ આવે ને ભગવાન સિવાય કંઈ યાદ ન આવે એને સાધના કહેવાય. અને અત્યારે કદાચ કોઈને તેડું આવ્યું ને માંડી અહીંયા દબાણ થવા તો શું શું યાદ આવે એ કાંઈ નક્કી નહીં. વાસના ટાઈમે આવે ત્યારે આપણને ખબર પડે. એટલે આ જ અમૂલક અવસર આવ્યો, હરિભજવાનું ટાણું. દેવાનંદ કે દેહ મનુષ્યનો નહીં મળે ખર્ચે નાણો. માટે આજથી જ સાવધાન બની અને સાધનાની અંદર મનને લગાડી દેવું. કીર્તનમાં તો આપણે રોજ ગાઈએ કે અવસર આવ્યો છે રે કે તમને ભજવાનો, અવસર આવ્યો છે રે કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે થજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે થજવાનો, તમ સાથે બંધાણી રે કે આવી પીતલડી, તમ સાથે બંધાણી રે કે આવી પીતલડી, ભૂધર ભાંગી થે રે કે ભવની ભીતલડી, ભૂધર ભાંગી છે રે કે ભવની ભીતલડી, અટવર તમ સંગે રે કે લાગ્યો છે નેડો, નટવર તમ સંગે રે કે લાગ્યો છે નેડો, ઢોલરિયા ઘોડ્યો રે કે તમ ઉપર દેહડો, ઢોલરિયા ઘોડ્યો રે કે તમ ઉપર દેહડો, અવતાર ધર્યો છે રે કે તમને વરવાને, અવતાર ધર્યો છે રે કે તમને વરવાને, કુળની મર્યાદા રે કે ખોટી કરવાને, કુળની મર્યાદા રે કે ખોટી કરવાને, આમ
મેલી રે કે ભીખ હું નહીં ચાખો અમૃત રસ મેલી રે કે ભીખ હું નહીં ચાખો રસિયા તમ વિના રે કે વાલું નહીં રાખો રસિયા તમ વિના રે કેવાલો નહીં રાખો શિર સાટે સમજી રે કે બાંધ્યું છે બેલું શિર સાટે સમજી રે કે બાંધ્યું છે બેલું બ્રહ્માનંદના વાલા રે કે તમને કેમ મેલો બ્રહ્માનંદના વાલા રે કે તમને કેમ મેલો અવસર આવ્યો છે રે કે તમને ભજવાનો અવસર આવ્યો છે રે કે તમને ભજવાનો સ્વામી કે ડોલરિયા ગોળ્યો રે તમ ઉપર દેહડો આ શરીર છે એ અમે અવતાર ધર્યો છે રે તમને વરવાને ભગવાનનું ભજન કરવાની પણ અમુક ઉંમર હોય અને એ ઉંમરે સમજણ રાખી ઇન્દ્રિયો અંતઃકરણને માયામાંથી પાછા વાળી અને જો ભગવાનમાં જોડ્યા હોય તો વૃદ્ધાવસ્થા આવે ત્યારે સહેજે સહેજે ભગવાનમાં મન રહે. આ તો યુવાનીમાં ભજન કાંઈ થયું ન હોય પછી વૃદ્ધાવસ્થામાં નવા નવા ભગત થાય અને પછી કાંઈક મગજમાં તાવ ચડી ગયો હોય તે બધું વાડી ખેતરનું યાદ કરે. આપણને એમ થાય કે સભામાં બેસે છે, વાલ્મીકી સાંભળે છે, તોય કેમ કાંઈ રામાયણના પ્રસંગ યાદ નથી આવતા. તમે જોજો હજી તમને સ્વપ્ન આવતા હશે ને તો તમે નાના હતા ને ત્યારના તમારા ઘરના વધારે આવતા હશે કારણ કે જીવમાં જડાઈ ગયા હોય. અમારા ત્યાગી માટે પણ એ કાઢવા મહારાજે કીધું કે જન્મભૂમિ વગેરેને ભૂલવા એ તો બહુ અઘરું છે મહારાજ કે જ્યારે સાથળમાં ખાપાનું ચિહ્ન જોઈએ ત્યારે અમને છપૈયા ને એ ખાપા તલાવડી યાદ આવે છે તો આપણે કઈ વાડીના મૂળા. એટલે નિર્વાસનિક થવા માટે મહેનત તો કરવી જ પડશે બાકી આજકાલ કરતા જિંદગી પૂરી થઈ જાય ને અત્યારે તો તમે જુઓ કાંઈ નહીં બીમારી કાંઈ નહીં બેઠા બેઠા ઉકલી જાય લ્યો. એટલે ક્યારે આયુષ પૂરી થાય એમને કાચા ને કાચા જો ગુજરી જશું તો કોને ખબર છે ક્યાં જન્મ મળશે ને સત્સંગનો યોગ મળશે કે કદાચ નહીં પણ મળે. માટે આપણે દિલીપના જેવી ભૂલ કરવાની નથી. તો દિલીપના પુત્ર જે ભગીરથ ગાદી ઉપર છે પણ એને મનમાં એમ થયું કે મારા પિતાએ ભૂલ કરી એ ભૂલ મારે નથી કરવી. પોતે યુવાન છે, પોતાને કોઈ હજી વારસદાર નથી પણ નક્કી કર્યું કે વારસદાર પછી પહેલા મારા વડવાઓને મુક્તિ કરવી છે અને એટલે રાજ્યનો અને પ્રજાની રક્ષાનો તમામ ભાર ડાયા એવા મંત્રીઓને સોંપી અને ગંગાજીને પૃથ્વી ઉપર લાવવાની મહેનતમાં લાગી ગયા. હિમાલયની અંદર જઈ અને કઠોર તપશ્ચર્યા કરે. જો અને સાધના કહેવાય, રાહ જોઈ જ નથી. દીકરાને ગાદી આપીને જાઓ એમ નહીં. એટલા માટે તમે જોજો અત્યારે આપણે કંઈક બહુ મોટું કામ કરવું હોય, કંઈક અઘરું કામ હોય તો લોકો ભગીરથના નામ ઉપરથી એમ કે મોટું ભગીરથ કામ માંડ્યું છે, ભગીરથ પ્રયત્ન કરે છે કારણ કે હિંમતે મરદા તો મદદે ખુદા. મહારાજા ભગીરથ પોતાની બંને ભુજાઓને ઊંચી કરી અને પંચાંગનીનું સેવન કરે છે, ઇન્દ્રિયોને વશ કરી મહિનામાં એક જ વખત ફળ ફૂલ જમે છે અને સાધના કરે છે. અને આ સાધના કરતા કરતા ભગીરથને 1000 વર્ષ વીતી ગયા. એને કારણે બ્રહ્માજી બહુ પ્રસન્ન થયા અને બ્રહ્માજી ભગીરથને કહે છે કે હું અતિ પ્રસન્ન છું માટે જે જોઈએ તે વરદાન માગો. ભગીરથ હાથ જોડીને કહે છે કે હે ભગવાન, જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો
સગર મહારાજાના જેટલા પુત્રો કપિલ મુનિના શાપે કરી અને ભસ્મીભૂત થયા છે, એ તમામ મારા વડવાઓને મારે હાથે ગંગાજીનું જળ પ્રાપ્ત થાય અને એ બધાને અક્ષય લોકની પ્રાપ્તિ થઈ શકે. અને વળી મારે કોઈ વારસદાર નથી. નાની ઉંમરમાં જ રાજ છોડી અને હું સાધના કરવા માટે આવ્યો છું, માટે મારા કુળની અંદર ઉત્તમ વારસદાર થાય, મારા કુળની પરંપરા નષ્ટ ન થાય. માટે આ વરદાન મને એકને નહીં, અમારા ઈક્ષ્વાકુ વંશને તમે આપો. અતિ બુદ્ધિમાન ભગીરથ રાજાએ પેલા વાણિયાની જેમ બધુંય માગી લીધું. રાજાની તપશ્ચર્યા અને ચતુરાઈ જોઈ અને બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. અને હિમાલયના પુત્રી ગંગા જો સ્વર્ગમાંથી આવે તો એની ધારાને ઝીલવાનો પ્રશ્ન હે રાજા ઊભો થાય, તો એના માટે તમારે ભગવાન શિવ ઉપર આરાધના કરવી પડે. કારણ કે પૃથ્વી એ ગંગાજીનો વેગ સહન નહીં કરી શકે ને શિવજી સિવાય કોઈ સમર્થ છે નહીં. બ્રહ્માજી આટલું કહી અને ગંગાજીને પણ કહ્યું કે તમારે ભૂમંડળ ઉપર જવું પડશે. બ્રહ્માજી નિજ સ્થાને ગયા છે. વિશ્વામિત્રજી કહે છે કે હે રાઘવેન્દ્ર, રાજા ભગીરથે પૃથ્વી ઉપર પોતાના અંગૂઠાના ટેરવા ઉપર ઊભા રહી અને 100 વર્ષ સુધી ભગવાન શિવજીની સાધના કરી. હવે અંગૂઠાના ટેરવા ઉપર આપણે ઓલી તપની માળા કરતા કરતા ટેકા લેવા પડે છે. 1 વર્ષ પૂરું થયું એટલે ભગવાન પશુપતિ પ્રગટ થયા. માગવાનું કહ્યું, માંડીને વાત કરી ત્યારે કહ્યું કે કાંઈ વાંધો નહીં, ગિરિરાજ કુમારી ગંગા દેવી અને હું મારા મસ્તક ઉપર જરૂરથી ધારણ કરીશ. શંકર ભગવાનની સ્વીકૃતિ મળતા ગંગાજીને વાત કરી એટલે ગંગાજી વિશાળ સ્વરૂપને ધારણ કરી અસહ્ય વેગને ધારીને આકાશમાંથી ભગવાન શિવજીના મસ્તક ઉપર આવવા માટે તૈયાર થયા. ગંગાજીને એમ થયું કે મારા પ્રવાહ આગળ શિવ વળી શું ગણતરીમાં. એને અભિમાન છે, કાંઈ વાંધો નહીં, મારો પ્રચંડ પ્રવાહ તો શિવજીને લઈને પાતાળમાં પેસી જશે. અને ગંગાજીનો આવો અહંકાર ભગવાન શિવજીએ જોયો અને ક્રોધિત થયા. ગંગાનો પ્રવાહ જ્યાં આવ્યો અને શિવજીએ એને પોતાની જટાની અંદર અદ્રશ્ય કરી દીધો. એક પણ પાણીનું ટીપું બહાર પડ્યું નથી. અને શિવજી તો ધ્યાનમાં બેસી ગયા. ઘણાય વર્ષ થઈ ગયા. જટામાં ગંગાજી ગૂંચવાયેલા, આમથી તેમ જાય, માર્ગ શોધે પણ ક્યાંય માર્ગ મળતો નથી. અને ત્યાર પછી દેવતાઓ ઋષિઓ બધા ચિંતાતુર થયા. ભગીરથને ખ્યાલ આવ્યો એટલે ભગીરથે વળી શિવજી ઉપર તપ આરંભ્યું. પ્રસન્ન થયેલા મહાદેવજીએ પોતાની પિંગલવર્ણી જટાને ખોલતા જ ખળખળ કરતો ગંગાજીનો પ્રવાહ સૌ પ્રથમ હિમાલયના બિંદુસરમાં પડ્યો અને ત્યાંથી 7 ધારાઓ દ્વારા આ ભૂમંડળને પાવન કરતો આગળ વધ્યો. અને હે રઘુવીર, એમાંથી હલાદિની, પાવની અને નલિની આ 3 ગંગાજીની ધારાઓ પૂર્વ દિશામાં ગઈ. સુચક્ષુ, સીતા અને મહાનદી સિંધુ એ 3 ધારાઓ પશ્ચિમ દિશામાં ગઈ. અને એ સિવાયની એક 7મી ધારા હતી એ ભગીરથની પાછળ ગઈ. રાજર્ષિ ભગીરથ પણ પોતાનો દિવ્ય રથ લઈ એમાં બેસી આગળ ચાલે છે. પાછળ ગંગાજી જળનો ખળખળ કરતો અવાજ બધાય આશ્ચર્ય જોઈ રહ્યા છે. તીવ્ર ગતિથી જળ વહેવા લાગ્યું. ને આવું પાણી જોઈ માછલા, કાચબા વગેરે જળચરો એની અંદર માંડ્યા પડવા. ધરતીની શોભા ગંગાજીના પ્રવાહથી અદ્ભુત લાગી. દેવતાઓ, ઋષિઓ, યક્ષો, સિદ્ધો, ગાંધર્વો વિમાનો, હાથી, ઘોડા ઉપર બેસી અને ભગવતી ગંગાજીના દર્શન કરવા માટે ટોળે મળ્યા છે. ક્યાંક ધારા ઝડપથી જાય, ક્યાંક વાંકી ચૂકી, ક્યાંક સીધી, ક્યાંક પોળી, ક્યાંક એકદમ નીચે ખીણમાં, ક્યાંક વળી ઊંચાણ ઉપર, ક્યાંક સમતળ જે જમીન હોય એના ઉપર વહેતા આગળ જાય છે. ઋષિઓ અને ગંધર્વો એ જળને લઈ અને પવિત્ર જળનું આચમન કરે છે. જે શાપિત જીવાત્માઓ પૃથ્વી ઉપર પડેલા એ બધા જ આત્માઓ પુનિત ગંગા જળમાં સ્નાન કરી નિષ્પાપ થઈ અને ફરીવાર ઉર્ધ્વ ગતિને પામી પોતપોતાને સ્થાને ગયા છે. વિશ્વામિત્રજી કહે છે કે હે રઘુનંદન, રાજર્ષિ ભગીરથનો રથ આગળ
પાછળ ગંગાજીનો પ્રચંડ પ્રવાહ અને સાથે પાછળ જય જયકાર કરતા તમામ દેવતાઓ ઋષિમુનિઓ પુષ્પની વૃષ્ટિ કરતા ચાલી રહ્યા છે. અને એ જ સમયે રસ્તામાં અદ્ભુત પરાક્રમી મહારાજા જહનો એ યજ્ઞ કરી રહ્યા છે. ગંગાજી પોતાના જળ પ્રવાહમાં એનો આખો યજ્ઞ મંડપ તાણી ગયા અને એ જ વખતે જહનોને ખ્યાલ આવ્યો અને એ જ સમયે હે રઘુનંદન તસ્યા વિલેપનમ જ્ઞાત્વા ક્રુદ્ધો જહનુશ્ચ રાઘવ અપિબતુ જલમ સર્વમ અપિબતુ જલમ સર્વમ ગંગાયા પરમાદ્ભુતા ગંગાયા પરમાદ્ભુતા ગંગાયા પરમાદ્ભુતા ગંગાયા પરમાદ્ભુતા પીબતુ જલમ સર્વમ ગંગાયા પરમાદ્ભુતા પીબતુ જલમ સર્વં ગંગાયા પરમાદ્ભુતા ગંગાયા પરમાદ્ભુતા ગંગાયા પરમાદ્ભુતા તસ્યા વિલેપનમ જ્ઞાત્વા ક્રુદ્ધો જનુશ્ચ રાઘવ તસ્યા વિલિપનં જ્ઞાન્વા ક્રુધો જનુસરાકદો ક્રુદ્ધો જનુશ્ચ રાઘવ ક્રુધો જનસરાઘવ પીબતુ જલમ સર્વમ ગંગાયા પરમાદ્ભુતા પીબતુ જલમ સર્વં ગંગાયા પરમાદ્ભુતા ગંગાયા પરમાદ્ભુતા ગંગાયા પરમાદ્ભુતા. યજ્ઞ મંડપને તણાતો જોઈ અને જહનોને એવું લાગ્યું કે ગંગાજીને અભિમાન છે એટલે ક્રોધિત થઈ અને રાજા જહનો એ ગંગાજીને પી ગયા એવું નથી લખ્યું, પણ એવું લખ્યું છે કે એનું આચમન કરી ગયા. સવારે આપણે આટલી વાટકીમાં જળ લઈને 3 વખત આચમન કરીએ, 3 વાર. જહનુએ એક જ વખત હથેળીમાં લઈ અને ગંગાજીને સાફ કરી નાખ્યા, ક્યાંય ભીનું એ રહેવા દીધું નહીં. કેવી અદ્ભુત એની તાકાત હશે. અડધો ગ્લાસ પાણી વધારે પીવાઈ ગયું હોય તો ઊંકારા થાય છે, અને એને બદલે આખી નદી, અને એમાંય પાછી ગંગા. આવા ઋષિમુનિઓ છે, આ દેશની ગરિમા છે. કેવી એની સાધના હશે. અગત્ય મુનિ તો આખા સમુદ્રનું આચમન કરી ગયા. હવે ગંગાજી તો જહન મુનિના ઉદરમાં પહોંચી ગયા. ત્રિલોકીમાં હાહાકાર થઈ ગયો. ભગીરથ ના તો મોતી મરી ગયા. દેવતાઓ, ગાંધર્વો, ઋષિઓ વગેરે અતિશય વિસ્મિત થઈ મહાત્મા જહનુની સ્તુતિ કરવા લાગ્યા. જહનુ પ્રસન્ન થયા. મહામુનિ વાલ્મીકી એવું લખે છે કે જહનુએ પોતાના કાનના છિદ્રો દ્વારા ગંગાજીને પુનઃ પ્રગટ કર્યા છે. અને આ જહનુના પુત્રી એટલે એને જાહ્નવી કહેવાય છે. અને કોઈ સંતોનું એવું કહેવું છે કે જહનુની જાંઘ ફાડીને નીકળ્યા એટલે પણ એને જાહ્નવી ગંગા કહેવામાં આવે છે. ત્યાંથી વળી પાછા ગંગાજી ભગીરથના રથની પાછળ પાછળ ચાલ્યા છે. સમુદ્ર સુધી પહોંચ્યા જ્યાં ગંગા સાગર સંગમ થાય છે, અને ત્યાંથી સીધા રસાતળમાં ગયા છે. જો આને ત્રિપથગા કહેવાય. સ્વર્ગમાં હતા, ત્યાંથી મૃત્યુલોકમાં આવ્યા, અને ત્યાંથી જે ગંગા સાગર સંગમ છે ત્યાંથી રસાતળની અંદર ગંગાજી ગયા છે. અને શાપથી ભસ્મીભૂત થયેલા જે સગરપુત્રો, એની જે ભસ્મનો ઢગલો હતો એના ઉપર આ ગંગાજીનો જે પવિત્ર જળ પડ્યું ત્યારે ભસ્મ રાશિને ભીંજવી
તમામ રાજકુમારો નિષ્પાપ થઈ અને સ્વર્ગગામી બન્યા છે. અને એ વખતે સાક્ષાત ગંગાજી પધાર્યા, ભગીરથને શાબાશી આપી છે કે તમારી 3 પેઢીઓ જતી રહી, કોઈના હાથે જે કામ ન થયું એ તમારા હાથે થયું, માટે હવે આ ગંગાજી છે એ તમારા પણ પુત્રી કહેવાશે. તમારું નામ ભગીરથ, તમે એને લાવ્યા એટલે એ ભાગીરથી ગંગાના નામે ઓળખાશે. માટે હાથમાં જળની અંજલિ લઈ અને તમારા વડવાઓને તમે જલાંજલિ અર્પણ કરો. આ રીતે કહેતા પોતે મંત્રોચ્ચાર સહિત વડવાઓને જલાંજલિ અર્પણ કરી છે. વડવાઓની જે ઈચ્છા હતી 3 પેઢીઓની ગંગાજીને લાવવા, એ પ્રતિજ્ઞાને પણ ભગીરથે પૂરી કરી છે. બ્રહ્માજી કહે છે કે ગંગાજીનું જળ એ સદાયને માટે સ્નાન કરવા યોગ્ય છે. તમે તમારા વડવાના ઉદ્ધાર માટે લાવ્યા, પણ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આ ગંગાજી બધાયના વડવાઓનો ઉદ્ધાર કરતા રહેશે. જો જાશે અને મહિમા સહિત સ્નાન કરશે, જળનું આચમન કરશે તો. બ્રહ્માજી પોતાના લોકમાં ગયા છે. ભગીરથ મહારાજા રાજ્યમાં આવી અને પાછા પોતાનું રાજ કરવા લાગ્યા છે. તો આ ગંગા અવતરણની કથા હે રાઘવેન્દ્ર મેં તમને સંપૂર્ણ સંભળાવી છે. હવે આપ સંધ્યા વંદન કરી અને શયન કરો. આ ગંગા અવતરણની મંગલમય કથા આયુષ્યવર્ધક, ધન, યશ, પુત્ર, સ્વર્ગાદિકની પ્રાપ્તિ કરાવનારી છે. 4 વર્ણના લોકો આ ઉપાખ્યાને સાંભળે અથવા સંભળાવે તો એના ઉપર ભગવાન રાજી થાય અને એના પિતૃઓના પણ એને આશીર્વાદ મળે છે. ભગવાને મુનિ સાથે શયન કર્યું છે. પ્રાતઃકાળે જાગી નિત્યવિધિ કરી મુનિને વંદના કરી અને ભગવાન કહે છે કે મુનિવર, આપે કહેલી કથાને અમે રાત્રિ દરમિયાન સતત એનું ચિંતન અને મનોમંથન કર્યું. અમારે તો એક ક્ષણની જેમ રાત્રિ જતી રહી. સમજાય છે? સાંભળી અને પછી જતું ન રહેવું. ઠાકોરજી જેવા ઠાકોરજી કથાને સાંજે સાંભળીને આખી રાત મનોમંથન કરે છે. અને તમે મનોમંથન કરતા નથી એટલે 50 વખત ભાગવત સાંભળો તોય એવા ને એવા જ. પણ કથાને સાંભળ્યા પછી મહારાજે વચનામૃતમાં કહ્યું ને, શ્રવણ, મનન અને નિધિધ્યાસ, આટલું જો એ દાખલો કરીને કરે તો જ સાક્ષાત્કાર થાય. એટલે આપણે પણ ભગવાનના જીવનમાંથી કાંઈક શીખવું. ભગવાન કહે છે કે હવે આપણે આ ત્રિપથગાને સામે પાર જઈએ. એક નૌકા મંગાવી છે, બધાએ ગંગા પાર ઉતર્યા છે અને ઉત્તર તટે રોકાઈ સામે રહેલી વિશાલા નગરીની શોભા જોવા લાગ્યા. થોડી વાર વિશ્રામ કરી અને વિશાલા નગરી તરફ આગળ વધ્યા છે, જે નગરી સ્વર્ગ સમાન સુંદર હતી. ભગવાન રામ બે હાથ જોડીને કહે છે કે મુનિવર, હું એ જાણવા ઈચ્છું છું કે આ વિશાલાપુરીમાં કયા રાજવંશીઓ રાજ્ય કરે છે. આ સાંભળી અને મુનિએ નગરીનો પ્રાચીન ઇતિહાસ વર્ણવ્યો છે. ઇતિહાસ તો બહુ મોટો છે, પણ આપણે તો રાજાની વંશાવલી જોઈએ. તો વિશ્વામિત્રજી કહે છે કે હે રઘુનંદન, પૂર્વકાળમાં મહારાજા ઈક્ષ્વાકુના એક પરમ ધર્માત્મા પુત્ર જેનું નામ વિશાલ હતું, એ વિશાલ નામથી પ્રસિદ્ધ હતા. એની માતાનું નામ અલંબુષા હતું. અને આ રાજાએ વિશાલા નામની આ નગરી વસાવી છે. એને ત્યાં હેમચંદ્ર નામે પુત્ર થયા, એને ત્યાં સુચંદ્ર નામે પુત્ર થયા, એને ત્યાં ધ્રુમાશ્વ નામે પુત્ર થયા, એને ત્યાં સૃંજય થયા, એને ત્યાં સહદેવ, એને ત્યાં કુશાશ્વ થયા, એને ત્યાં સોમદત્ત થયા, એને ત્યાં કાકુસ્થ થયા અને એને ત્યાં મહાતેજસ્વી સુમતિ નામના રાજા થયા, જે રાજા અત્યારે વિશાલા નગરીનો રાજ કરે છે. અને ઈક્ષ્વાકુની કૃપાથી વિશાલાના તમામ રાજાઓ દીર્ઘાયુ, મહાત્મા, પરાક્રમી અને પરમ ધાર્મિક થતા આવ્યા છે. હે રામ, આજની એક રાત્રિ આપણે અહીંયા રોકાઈ જઈશું. આ બાજુ વિશ્વામિત્ર પોતાના નગરમાં પધાર્યા એ સમાચાર જાણી અને યશસ્વી રાજા સુમતિ સ્વયં એમને લેવા માટે સામે આવ્યા છે. પુરોહિતો વગેરેને સાથે લઈ મુનિની પૂજા કરી કુશળ સમાચાર પૂછ્યા કે આપના પગલે આજ મારી વિશાલા નગરી પાવન બની. પણ હે મુનિવર, મને એ નથી સમજાતું કે તમે ઋષિ છો અને છતાંય તમારી સાથે રૂપશીલ અને ગુણના ધામ આ બંને રાજકુમારો હોય એવું લાગે છે, તો એ પગે ચાલીને શા માટે ફરે છે?
મારી નગરીની બંને શોભા વધારી રહ્યા છે, માટે આ બંને કોણ છે મને સંભળાવો. એટલે વિશ્વામિત્રજીએ તમામ વાત બતાવી. દશરથજીના રાજકુમાર છે. યજ્ઞની અંદર અસુરો વિઘ્ન નાખતા, તો એ અસુરોનો નાશ કરવા માટે, યજ્ઞની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ માટે હું બંનેને લાવ્યો છું. અને રસ્તામાં તાટકા નામની જે રાક્ષસી, એનો વધ પણ આ રાજકુમારે કર્યો છે. આ મોટા રાજકુમારનું નામ રામ છે અને નાના જે ગૌર છે એનું નામ લક્ષ્મણ છે. અને આ વાત સાંભળતા સુમતિ બહુ પ્રસન્ન થયા. બંને રાજકુમારોનો આતિથ્ય સત્કાર કર્યો. એક રાત્રિ ત્યાં રોકાયા અને ત્યાંથી મિથિલા તરફ ચાલતા થયા છે. દૂરથી મિથિલાના ઉપવનો દેખાય છે. એની શોભા જોઈ અને ભગવાન અતિ પ્રસન્ન થયા છે. મહામુનિ વાલ્મીકીજીની કલમ લખે છે કે મિથિલોપવને તત્ર આશ્રમમ દ્રશ્ય રાઘવ પુરાણમ નિર્જનમ રમ્યમ પુરાણમ નિર્જનમ રમ્યમ પપ્રચ્છ મુનિ પુંગવામ પપ્રચ્છ મુનિ પુંગવામ પપ્રચ્છ મુનિ પુંગવામ પપ્રચ્છ મુનિ પુંગવામ પુરાણમ નિર્જનમ રમ્યામ પપ્રચ્છ મુનિ પુંગવામ પુરાણમ નિર્જનમ રમ્યમ પપ્રચ્છ મુનિ પુંગવામ પપ્રચ્છ મુનિ પુંગવામ પપ્રચ્છ મુનિ પુંગવામ મિથિલોપવને તત્ર આશ્રમં દ્રશ્ય રાઘવ મિથિલોપવને તત્ર આશ્રમં દ્રશ્ય રાઘવ આશ્રમં દ્રશ્ય રાઘવ આશ્રમં દ્રશ્ય રાઘવ પુરાણમ નિર્જનમ રમ્યમ પપ્રચ્છ મુનિ પુંગવામ પુરાણમ નિર્જનમ રમ્યમ પપ્રચ્છ મુનિ પુંગવામ પપ્રચ્છ મુનિ પુંગવામ પપ્રચ્છ મુનિ પુંગવામ. આ મિથિલાના ઉપવનમાં એક જૂનો પુરાણો આશ્રમ પરમાત્માની નજરે ચડ્યો. ચારે બાજુ વૃક્ષોની ઘટા છે, પણ વૃક્ષો ઉપર પાંદડાઓ નથી, જાણે કે પાનખર ઋતુ આવી હોય. આજુબાજુમાં કોઈ પશુ પક્ષી જીવ જંતુઓ વગેરે કંઈ નથી. સુનો સુનો આશ્રમ જોઈ અને ભગવાન બે હાથ જોડીને કહે છે કે મુનિવર, આ વળી કયું સ્થાન છે? કોઈ મુનિઓ દેખાતા નથી અને આશ્રમ દેખાય છે. આપણને એમ કે જનકપુરી જવું એમાં શું, પણ વાલ્મીકીએ તો બહુ સ્ટેશનો કર્યા છે. આ આશ્રમ પહેલા કોનો હતો? તો આ સાંભળી અને વિશ્વામિત્રજી એનું ઉપાખ્યાન બતાવે છે. કથા બહુ પ્રસિદ્ધ છે એટલે હું બિલકુલ ટૂંકમાં એનો સાર બતાવું છું. વિશ્વામિત્રજી કહે છે કે હે રાઘવેન્દ્ર, પૂર્વકાળમાં મહાત્મા ગૌતમનો અહીંયા આશ્રમ હતા અને એ આશ્રમ અત્યંત દિવ્ય અને ઉજ્જવળ હતો. દેવતાઓ પણ જેને કાયમને માટે વંદન કરતા, એની પૂજા અને પ્રશંસા કરતા. અને પૂર્વે હે રાઘવેન્દ્ર, મહર્ષિ ગૌતમ પોતાના સ્ત્રી અહલ્યાની સાથે અહીંયા રહી અને વર્ષો સુધી એમણે સાધના કરેલી છે. અહલ્યાનું રૂપ અતિશય સુંદર હતું એટલે દેવરાજ ઇન્દ્રને એના પ્રત્યે મોહ થયેલો, પણ ઋષિની બીકે અહલ્યાની પાસે આવી શકતા નહીં. એક દિવસ ચંદ્રને સાથે લઈ અને વહેલી સવારે 4 વાગ્યા પહેલા 2 વાગ્યાના સુમારમાં, જૂના સમય પ્રમાણે કુકડા બોલવાનો અવાજ આવે ત્યારે ઋષિમુનિઓ જાગતા. ઘડિયાળો તો કઈ હતી નહીં, આકાશના તારાઓ વગેરેનું માધ્યમ. એટલે 2 વાગ્યામાં ચંદ્ર કુકડાનું રૂપ લઈને બોલ્યો એટલે મહામુનિ ગૌતમજીની નિદ્રા ઉડી ગઈ અને તરત જ
પોતાના વલકલ લોટી વગેરે લઈ અને ગંગાજીએ સ્નાન કરવા જાય, પણ અહલ્યાને કહે છે કે કુકડો બોલ્યો 4 વાગ્યા, મારી જિંદગીમાં પહેલી વખત એવું છે કે મને આંખમાં ઊંઘ ભરી હોય એવું લાગે છે. બધી વસ્તુઓ લઈ ગંગાજીને કિનારે જાય. જ્યાં જળની અંદર હાથ નાખવા જાય, વરુણદેવના પાર્ષદોએ દંડ આડા રાખ્યા, મુનિવર હજી તો 2 વાગ્યા છે. અને મુનિને ધ્રાસકો પડ્યો, 2 વાગ્યામાં કુકડો ક્યારેય ન બોલે, માટે નક્કી કાંઈક મુશ્કેલી તો છે જ. હવે આ બાજુ મહર્ષિ ગૌતમ જ્યાં આશ્રમમાંથી બહાર નીકળ્યા એ જ વખતે ઇન્દ્ર બરોબર મહર્ષિ ગૌતમના જેવો જ રૂપ, જે રીતે હાથમાં દાંતણ હશે, વલકલ હશે, લોટી હશે, આવું બધું લઈને જે રીતે ગયા એવી જ રીતે ઇન્દ્ર આશ્રમની અંદર આવે છે. અહલ્યાજી તો સાદડી વગેરે વાળી રહ્યા છે અને એ જ વખતે આવી અને અહલ્યાનો હાથ પકડવા માટે જ્યાં જાય. હવે આ બાજુ ગૌતમને ખ્યાલ આવ્યો એટલે ગૌતમ તો બધી વસ્તુ નદી કિનારે મૂકી અને દોડતા આશ્રમમાં આવે છે. ઋષિના પગરવનો અવાજ સંભળાયો, હાથ ખાલી પકડ્યો છે પણ બીક એટલી બધી લાગી કે હવે જો ઋષિ સામા મળશે તો મરાઈ જાય. અને એવું કહેવાય છે કે બિલાડાનું રૂપ લઈ અને નીકળ્યો, પણ ગૌતમજીને ખ્યાલ આવી ગયો. જ્યાં ઇન્દ્રને આ વેશની અંદર જોયો એટલે ગૌતમે તરત હાથ ઊંચો કરીને કીધું, જે હોય એ મારી સામે હાજર થાય. અને ગૌતમ મુનિનો હાથ ઊંચો થાય એટલે બલબલા થંભી જાય. ઇન્દ્ર અતિશય ડરી ગયો અને તરત જ મૂળ રૂપમાં આવી અને હાથ જોડ્યા. પણ એ જ વખતે ગૌતમને અતિશય ક્રોધ ચડ્યો છે. ગૌતમ શાપ આપતા હાથ ઊંચો કરીને કહે છે કે હે દુર્બુદ્ધિ, ભગવાને તને દેવ યોનિમાં રાખ્યો, આટલી ઊંચાઈ ઉપર મૂક્યો હોવા છતાંય તું આવા નીચા કામ કરવા માટે આવ્યો. તું એક ઋષિના ઘરમાં હાથ નાખવા માટે આવ્યો અને વળી મારું રૂપ ધારણ કરી અને તે નહીં કરવા યોગ્ય કર્મ કર્યું. માટે જા તું વિફળ બની જઈશ, કહેતા પુરુષત્વ રહિત બની જઈશ. આવો એને શાપ આપ્યો. હવે ઇન્દ્ર તો ગયો પણ આનો ક્રોધ હજુ કાંઈ ઓછો થયો નથી. અને જ્યાં આવે ત્યાં અહલ્યાજી સાદડી આમ તેમ કરી રહ્યા અને અહલ્યાજીની સામે જોતા ઋષિને વળી પાછો ક્રોધ ચડ્યો છે કે તથા શપ્ત્વા ચ વૈશક્રમ ભાર્યામપી ચ શપ્તવાન ઇહ વર્ષ સહસ્ત્રાણી બાહુને નિવસિષ્યસી બાહુને નિવસિષ્યસી બાહુને નિવસિષ્યસી બાહુને નિવસિષ્યસી વર્ષ સહસ્ત્રાણી બાહુને નિવસિષ્યસી વર્ષ સહસ્રાણી બાહુને નિવસિષ્યસી બાહુને નિવસિષ્યસી બાહુને નિવસિષ્યસી તથા શપ્ત્વા ચ વૈશક્રમ ભાર્યામપી ચ શપ્તવાન તથા શપ્ત્વા ચ વૈશક્રમ ભાર્યામપી ચ શપ્તવાન ભાર્યામપી ચ શપ્તવાન ભાર્યામપી ચ શપ્તવાન ઇહ વર્ષ સહસ્ત્રાણી બાહુને નિવસિષ્યસી વર્ષ સહસ્રાણી બાહુને નિવસિષ્યસી વાત ભક્ષનિરાહારા તપ્યન્તે ભસ્મશાયિની વાત ભક્ષનિરાહારા તપ્યન્તિ ભસ્મશાયિની તપ્યન્તે ભસ્મશાયિની
તાપ્યાંતિ ભસ્મશાયિની. ગૌતમ મને કહે છે કે મારા હાથને આટલા વર્ષથી સાથે રહેવા છતાંય હે અબળા તું ન ઓળખી શકી, માટે જા મારો શાપ છે જડ જેવી, તું જડ પથ્થર બની જા, હજારો વર્ષો સુધી પથ્થર બની અને આ સ્થાનની અંદર રહીશ, અનેક પ્રકારના કષ્ટોને ભોગવતી રહીશ. આ રીતે શાપ આપ્યો. અહલ્યાજી અતિ દુઃખી થયા, ઋષિના પગ પકડ્યા અને એ વખતે મુનિએ અનુગ્રહ કર્યો કે શાપ તો મિથ્યા નહીં થાય, પણ હે સુંદરી, યદા ત્વેદદ વનમ ઘોરમ રામો દશરાત્મજ આગમિષ્યતિ દુર્દર્શ તદા પૂતા ભવિષ્યતિ. જ્યારે દશરથ કુમાર રામ આ ઘોર વનની અંદર પોતાના પવિત્ર પગલા માંડશે ત્યારે તું પવિત્ર થઈશ. આમ કહી અને મહાતપસ્વી ગૌતમ તો સાધના કરવા માટે જતા રહ્યા અને અહલ્યાજી વર્ષોથી અહીંયા પથ્થર બનીને પડ્યા છે. અને હે રાઘવેન્દ્ર, પૌરુષત્વ વિનાના ઇન્દ્ર દેવોની પાસે ગયા અને કહ્યું કે મહાત્મા, ગૌતમની સાધના જોતા મને એવું લાગ્યું કે મારું ઇન્દ્રાસન લઈ લેશે, આપણો દેવલોક કબજે કરશે, એટલા માટે મેં દેવોના હિત માટે એનું તપ ભંગ કરાવ્યું છે. અને એમાં મને મુનિઓએ આવો શાપ આપ્યો કે તું પુરુષત્વહીન બનીશ, માટે તમે કંઈક મળીને મારો શાપ નિવારો. દેવરાજની આ વાત સાંભળી એટલે મરુતગણો અગ્નિદેવ સહિત સર્વે પિતૃલોકમાં ગયા છે. ત્યાં જઈ અને બધી વાત કરી એનો શાપ નિવારણ કર્યો. પિતૃદેવનો જે ઘેટો હોય તો એનું પુરુષત્વ ઇન્દ્રને આપ્યું. અને આજે પણ પિતૃનું જ્યારે તર્પણ વગેરે કરવામાં આવે તો પિતૃઓને ઘેટો દાનમાં દેવામાં આવે, પણ એ હંમેશા અંડકોશ વિનાનો ઘેટો દાનમાં દેવાનું પુણ્ય છે એવું શાસ્ત્ર, કારણ કે એનું પુરુષત્વ એ ઇન્દ્રને આ બધા દેવતાઓએ આપેલું છે. તો વિશ્વામિત્રજી કહે છે કે હે રઘુનંદન, હવે આપ પુણ્યકર્મ મહર્ષિ ગૌતમના આશ્રમે ચાલો અને અહલ્યાનો આપ ઉદ્ધાર કરો. એટલે ભગવાન હર્ષ સહિત મહર્ષિની સાથે આશ્રમની અંદર પ્રવેશ કરે છે. પથ્થરની મોટી શિલા પડી છે, પણ એમાંથી તેજના કિરણો નીકળે છે, કોઈ જોઈ શકતું નથી. જે આવે એને સામાન્ય પથ્થર પડ્યો હોય એવું લાગે, પણ અહલ્યા પોતાની તપસ્યાથી પ્રકાશિત થઈ રહ્યા છે. ભગવાને વિશ્વામિત્રની સામે જોયું. વિશ્વામિત્રજીએ આજ્ઞા કરી અને ભગવાન નજીક ગયા. ત્યાં તો આકાશમાં દેવતાઓ પરમાત્માને વધાવવા માટે આવી ગયા. ભગવાનના દર્શન કરે, મંદ શીતળ સુગંધી વાયુ વાવા લાગ્યો છે. તમામ વૃક્ષોની ઉપર નવા પાંદડાઓ ફૂટી નીકળે. આખું વન લીલું છમ થઈ ગયું. મીઠા પક્ષીઓના ટવકાથી વન ગુંજવા માંડ્યું. ભગવાને પોતાનો ચરણ ઊંચો કર્યો. પરમાત્મા વિચારે કે હું ક્ષત્રિય કુળમાં પ્રગટ થયો છું અને આ બ્રહ્માજીની બ્રહ્મ કન્યા, એને મારે પગ અડાડવો એ બરોબર નહીં. આમ વિચારી અને ખુલ્લે પગે પરમાત્મા ચાલે છે. એટલે પરમાત્માએ ચરણારવિંદને ઊંચો જ્યાં કર્યો ત્યાં ભગવાનના ચરણ સાથે લાગેલી માટી કહેતા રજ, એ રજ એ પથ્થર ઉપર પડી. ચરણ હજી અડાડ્યો નથી, પણ ચરણ રજનો સ્પર્શ થતાની સાથે જ તેજના પુંજ વચ્ચે અહલ્યાજી મૂળ રૂપમાં આવી અને પ્રગટ થયા છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો છે. બોલો રામચંદ્ર ભગવાનની જય. આકાશમાં દેવતાઓના દુદુંબીઓ વાગવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિ થવા લાગી. ગંધર્વો અને અપ્સરાઓએ તો ઉત્સવ મનાવ્યો છે. મહર્ષિ ગૌતમને આધીન રહેનારા અહલ્યાજી તપ શક્તિથી જ્યારે વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયા ત્યારે દેવતાઓ એમને સાધુવાદ આપવા લાગ્યા. મહર્ષિ ગૌતમ પણ ત્યાં હાજર થયા છે. અહલ્યા ભગવાનનું પૂજન, વંદન અને સ્તુતિ વગેરે કરે છે. અહલ્યાને મુક્તિ આપી અને ભગવાન ગુરુ સહિત પરમ પુણ્યવતી એવી મિથિલા નગરીની અંદર પધાર્યા છે. ભગવાન કહે છે, ગુરુદેવ આપણે ક્યાં મુકામ કરશું? ત્યારે વિશ્વામિત્ર કહે છે કે આપણે એકાંત સ્થાન જોઈ અને મુકામ કરીએ. તમે ભલે રાજકુમારો છો, પણ મારી સાથે કહેતા ઋષિની સાથે આવ્યા છો, એટલે મુકામ તો વૃક્ષોની નીચે જ કરવો રહ્યો. એક વૃક્ષ નીચે
ત્રણેય મુકામ કર્યો. મહારાજા જનકને ખ્યાલ આવ્યો કે વિશ્વામિત્રજી પધાર્યા છે. પુરોહિત શતાનંદજીને આગળ કરી અને વિશ્વામિત્રજીના સ્વાગત માટે અર્ઘ્ય વગેરે લઈ અને આવ્યા છે. વિનયપૂર્વક દંડવત પ્રણામ કર્યા. પહેલાના રાજાઓ કેવા સાધુ સંતો પ્રત્યે લગાવવાળા હતા. વિશ્વામિત્રજીની ચરણચંપી કરીને કહે છે કે હે મુનિવર, આપના પધારવાથી આપના પગલે મારી મિથિલા પાવન બની છે. રાજા જનકને તમામ રાજ્યના કુશળ સમાચાર વિશ્વામિત્રજીએ પૂછ્યા છે. વિશ્વામિત્રને પણ યજ્ઞ વગેરે કેવી રીતે સંપન્ન થયો એ સમાચાર જનકજીએ પૂછ્યા. અને એમ કરતા ભગવાન રામ અને લક્ષ્મણની સામે જ્યારે નજર ગઈ ત્યારે કહેવા માંડ્યા, મુનિવર, આ બંને રાજકુમારો કોણ છે? મારે યજ્ઞ દીક્ષાના 12 દિવસ બાકી છે અને 12 દિવસ પછી જ્યારે યજ્ઞ ભાગ ગ્રહણ કરવા માટે દેવતાઓ આવશે ત્યારે બધા એને જરૂર એના દર્શન થશે. પણ આ બંને બાળકો મહા તેજસ્વી, યશસ્વી, વળી ધર્માત્મા, પરાક્રમી, ગજગતી ચાલવાળા, કમળપત્ર જેવા નેત્રવાળા, ઘડીકમાં બધું જોઈ લીધું. યુવા અવસ્થાને ઉંમરે ઉભેલા દેવતાઓ સમાન દેદીપ્યમાન આ રાજકુમારો કોણ છે? કોના પુત્રો છે? ના પગપાળા કેમ ફરે છે? ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે બંને સૂર્યવંશી મહાપ્રતાપી રાજા દશરથજીના રાજકુમારો છે. સિદ્ધાશ્રમની અંદર આવી રાક્ષસોનો વધ કર્યો અને કોઈ પણ પ્રકારના ગભરાટ વિના મિથિલા સુધી મારી સાથે ચાલીને આવ્યા છે. વળી અહલ્યાજીનો આ તમારા જ વનની અંદર એમણે ઉદ્ધાર કર્યો છે. આ બધી જ વાત કહી અને કહ્યું છે કે હે રાજન, તમારે ત્યાં જે જૂનું પુરાણું શિવ ધનુષ્ય છે ને એના દર્શન કરવા માટે આ બંને રાજકુમારો મારી સાથે આવ્યા છે. શતાનંદજીને તો ગૌતમ અને અહલ્યાની જ્યારે કથા સાંભળી ત્યારે અતિશય આનંદ થયો. કારણ કે શતાનંદજી કહેતા જનક મહારાજાના કુલ પુરોહિત તો એ ગૌતમ મુનિના જ્યેષ્ઠ પુત્ર હતા, મોટા દીકરા, અને પિતાની જેમ જ તપસ્યાના તેજથી શોભતા. અને જ્યારે ગૌતમ મુનિ અહલ્યાને શાપ આપ્યો ત્યારથી આરંભીને એ જનકપુરમાં આવી અને પોતે રહેતા. એટલે એમને તો બહુ નવાઈ લાગી. કહો, પરમેશ્વરે મારી માતાને કૃતાર્થ કરી અને પથ્થરમાંથી પાછું હતું એવું ને એવું સ્વરૂપ આપ્યું. એટલે એ તો ભગવાનની સામે જોઈ જ રહ્યા છે. વિશ્વામિત્રજીને કહે છે કે મુનિવર, મારા માતાએ આ ભગવાનનો આતિથ્ય સત્કાર કર્યો કે નહીં? અને મારી માતાનો કઈ વાંક નહોતો, એની સાથે ઇન્દ્રએ કપટ કર્યું, એ બધી વાત તમે આ રામને સંભળાવી હતી કે નહીં? એક પછી એક માંડ્યા પ્રશ્નો પૂછવા કે રઘુનાથની ચરણ રજથી પવિત્ર થયેલા મારા માતા શું મારા પિતાને મળ્યા કે નહીં? અને મારા પિતા ત્યાં આવ્યા હતા કે નહીં? કારણ કે એનો ક્રોધ મેં તે દિવસે નજરે જોયેલો છે. આવા આશ્ચર્ય અને પ્રસન્નતા વેરા શતાનંદજીના પ્રશ્નો સાંભળી અને મુનિવર કૌશિક કહે છે કે હે શતાનંદજી, મારી ફરજમાં જેટલું આવતું એ બધું જ કામ મેં આ રામની પાસે કરાયું છે. તમારા પિતાની સાથે તમારા માતા હવે સુખેથી તપશ્ચર્યા કરશે. વિશ્વામિત્રજીની વાત સાંભળીને મહા તેજસ્વી શતાનંદજી ભગવાન રઘુનાથજીની સામે જોઈ અને બોલ્યા છે કે હે રાઘવેન્દ્ર, સ્વાગતમ તે નર શ્રેષ્ઠ દિષ્ટ્યા પ્રાપ્તોસી રાઘવ. વિશ્વામિત્રમ પુરસ્કૃત્ય મહર્ષિ મપરાજિતા વિશ્વામિત્રમ પુરસ્કૃત્ય મહર્ષિ અપરાજિતા. વિશ્વામિત્રમ પુરસ્કૃત્ય મહર્ષિ અપરાજિતા. મહર્ષિ અપરાજિતા. મહર્ષિ અપરાજિતા. સ્વાગતમ તે નર શ્રેષ્ઠ દિષ્ટ્યા પ્રાપ્તોસી રાઘવ. સ્વાગતમ તે નર શ્રેષ્ઠ દૃષ્ટ્યા પ્રાપ્તોસી
રાઘવ દિષ્ટ્યા પ્રાપ્તોસી રાઘવ દિષ્ટ્યા પ્રાપ્તોસી રાઘવ વિશ્વામિત્રં પુરસ્કૃત્ય મહર્ષિ અપરાજિતા વિશ્વામિત્રં પુરસ્કૃત્ય મહર્ષિમ પરાજિતા મહર્ષિ અપરાજિતા મહર્ષિમ પરાજિતા પોતાની માતાનો ઉદ્ધાર કરીને આવ્યા છે એટલા માટે શતાનંદજીને કંઈક ઓર જ આનંદ છે. એટલે ભગવાનને કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, હું આપનું સ્વાગત કરું છું. મારા અહોભાગ્ય છે કે આપના આજ મને દર્શન થયા અને વિશ્વામિત્રજીને માધ્યમ બનાવીને તમે અહીંયા મિથિલા સુધી આવવાનું કષ્ટ વેઠ્યું. વિશ્વામિત્રજીની તો હે રાઘવ કાંઈ વાત થાય એવું નથી. એ તો ક્ષત્રિય હોવા છતાંય પણ બ્રહ્મર્ષિની પદવીને જેણે પ્રાપ્ત કરી છે હું એને ઓળખું છું. સમગ્ર જગતના એ હિતૈષી છે. માટે હે રામ, હું મહાત્મા કૌશિકના બળ અને સ્વરૂપનું યથાર્થ વર્ણન કરું છું, એને તમે ધ્યાન દઈને સાંભળો. હવે પુરોહિત શતાનંદજી ભગવાન રાઘવેન્દ્રને વિશ્વામિત્ર ચરિત્ર સંભળાવે છે. અને આ વિશ્વામિત્ર ચરિત્ર વાલ્મીકી રામાયણના બાલકાંડના 51 થી 65 એટલે કે કુલ 15 સર્ગની અંદર વર્ણ્યું છે. શતાનંદજી કહે છે કે હે રઘુવીર, પ્રાચીન કાળમાં કુશ નામના એક પ્રસિદ્ધ રાજા હતા. એના પુત્ર કુશનાભ થયા અને એના ગાદી થયા. અને એ ગાદીના મહાતેજસ્વી પુત્ર આ વિશ્વામિત્ર છે. અને વિશ્વામિત્રો મહાતેજા પાલયામાસ મેદિનીમ બહુ વર્ષ સહસ્ત્રાણી રાજા રાજ્યમ કાર્યત. વિશ્વામિત્રએ હજારો વર્ષ સુધી આ પૃથ્વીનું પાલન કર્યું છે. અને એક સમયની વાત છે કે રાજા વિશ્વામિત્ર એક અક્ષૌણી સેના લઈ અને પૃથ્વી ઉપર વિચરણ કરવા માટે નીકળ્યા છે. અનેક નગરો, અનેક નદીઓ, મોટા મોટા પર્વતો, આશ્રમોમાં ફરતા ફરતા વશિષ્ઠ મુનિના આશ્રમે વિશ્વામિત્રજી પધાર્યા છે. બહુ સુંદર મજાનો આશ્રમ છે. અનેક પ્રકારના ફળ ફૂલ વગેરેથી શોભી રહ્યો છે. આજુબાજુમાં અનેક ઋષિમુનિઓના નિવાસ સ્થાન છે. તપ અને સંયમની ધરોહર સમો આશ્રમ જાણે સાક્ષાત બ્રહ્મલોક હોય એવો લાગે છે. અને આ આશ્રમને વીર શ્રેષ્ઠ એવા વિશ્વામિત્રજીએ જોયો. વશિષ્ઠજીને પ્રણામ કરી અને વિશ્વામિત્ર અતિ પ્રસન્ન થયા. વશિષ્ઠજીએ પણ આસન આપી સ્વાગત કર્યું, ફળ મૂળ વગેરે ભેટ ધર્યું. પછી સામસામા એકબીજાના કુશળ અંતર પૂછ્યા. પછી વશિષ્ઠજીને એવું લાગ્યું કે એક રાજા જો મારે આંગણે આવ્યા હોય તો એને ઘાસની સાદડીઓ ઉપર આસન આપવા એ બરોબર નહીં. મારી આગળ તો કામધુધાના પ્રભાવે અષ્ટસિદ્ધિ નવનિધિ છે, તો એનું સારી રીતે સ્વાગત કરવું. એટલે વશિષ્ઠજીએ કહ્યું કે તમે મારા અતિથિ છો, માટે મારે તમારો રાજાને છાજે એવો અતિથિ સત્કાર કરવો જોઈએ. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે તમારા મને દર્શન થયા ને એ જ મારા મોટા ભાગ્ય છે. અને તમારે ઋષિ મુનિઓએ એવું અમારું સ્વાગત કરવાની તસ્દી બિલકુલ ન લેવી જોઈએ. આમ કહેવા છતાંય વશિષ્ઠજીએ વારે વારે આગ્રહ કર્યો. એટલે વિશ્વામિત્રજી કહે છે જેમ તમે રાજી એમાં અમે રાજી. અને આ સાંભળી અને પ્રસન્ન થયેલા વશિષ્ઠજીએ કાબરી હોમધેનુ, જેને કામધેનુ કહેવામાં આવે, તો એને બોલાવી. એટલે તરત હાજર થઈ અને વશિષ્ઠજીએ આજ્ઞા કરી કે આ રાજાનું આતિથ્ય કરવા માંગુ છું, માટે ષડરસ ભોજન તથા અન્ય સ્વાગત સામગ્રીઓના ઢગલા કરી દે, જરાય મોડું ન થવું જોઈએ. વશિષ્ઠએ આ રીતે કહ્યું. એટલે કામધુધાએ તરત જ જે કાંઈ ખાવા પીવાના પદાર્થો હોય એ બધા જ હાજર કરી દીધા. કાંઈ ઉતારા માટે, શયન માટેના, બેસવા માટેના સિંહાસનો, અનેક પ્રકારની વસ્તુઓ
જંગલની અંદર કામધુધાના પ્રભાવે રાતોરાત મીઠાઈઓના ઢગલા થઈ ગયા. ખીર, દૂધ, સ્વાદિષ્ટ પીણા, એની તો જાણે કે નદીઓ વહેવા માંડી. તમામ પ્રકારના મિષ્ટાનો વગેરે જોઈ અને જે સૈનિકો વગેરે હતા એ તો બધા જ ખૂબ રાજી થયા અને ભોજનો માટે ચાંદી અને સોનાની હજારો થાળીઓ કામધુધાના પ્રતાપે હાજર થઈ ગઈ. વશિષ્ઠે વિશ્વામિત્રની આખી સેનાને બહુ સારી રીતે તૃપ્ત કરી. તમામ સૈનિકો પણ આ ભોજનથી બહુ સંતોષ પામ્યા અને એ સમયે અંતઃપુરની રાણીઓ, બ્રાહ્મણો, પુરોહિતો સહિત રાજર્ષિ વિશ્વામિત્ર પણ બહુ રાજી થયા. રાત્રે સૂતી વખતે વિશ્વામિત્રજીને વિચાર આવ્યો કે આ બધી સાહેબી જે કામધુધા થકી ઉત્પન્ન થઈ એ કામધુધા તો રાજાના રાજ્યમાં શોભે. આ ઋષિના આશ્રમે એને શું કરવી હોય? કોઈ વ્યક્તિએ આપણને કંઈક વાપરવા માટે આપ્યું હોય અને એ વસ્તુ બહુ સારી હોય તો પછી એમાં હક ક્યારેય પણ જમાવાય નહીં. જો જમાવે તો એનું વિપરીત ફળ ચોક્કસ ભોગવવું પડે છે. એટલે બીજે દિવસે રજા લેતી વખતે વિશ્વામિત્રજીની બુદ્ધિ ફરી ગઈ. વશિષ્ઠજીને કહે છે કે હું તમને એક વાત કહેવા માંગુ છું. વશિષ્ઠજી કે બોલો. તો કે હું તમને 1,00,000 ગાયો આપું, પણ તમે મને આ કાબરી કામધેનુ છે ને એ આપી દો, કારણ કે આ ગાય તો રત્ન જેવી છે અને રત્ન લેવાનો અધિકાર ઋષિઓને નથી, રાજાને છે. હવે આવું જ્યારે કહ્યું ત્યારે વશિષ્ઠજી કહે છે કે 1,00,000 નહીં, તમે મને કદાચ 100 કરોડ ગાયો આપો કે ચાંદીના મોટા ઢગલા આપો તોય એના બદલામાં આ ગાય તો હું તમને ન જ આપી શકું, કારણ કે આ શબલા ગાય એ મારાથી અળગી ક્યારેય થતી નથી. મારા હવ્ય, કવ્ય વગેરે જીવન નિર્વાહ એ બધો જ આના ઉપર નિર્ભર છે, કારણ કે એનું ઘી વગેરેથી યજ્ઞ યાગાદિક ઋષિ મુનિઓ કરતા. હવે આવી રીતે જ્યારે કહ્યું ત્યારે ક્રોધિત થઈ અને રાજા વિશ્વામિત્ર કહે છે કે હે મુનિવર, હજી સાંભળી લ્યો. સોનાના શણગારે સજ 14,000 હાથી અને 800 સુવર્ણના રથ હું તમને આપું અને 1 કરોડ ગાયો આપું, પણ આ કામધેનુ તમે મને આપી દો. અને આ સિવાય તમે જેટલા રત્નો માગો, જેટલું સોનું કે સંપત્તિ માગો એ બધું જ આપવા તૈયાર છું, પણ આ ગાય મને આપો. અને છતાંય વશિષ્ઠજીએ કહ્યું કે એવી બધી વસ્તુ તો અમારે ઋષિમુનિઓને શું કરવી હોય, આ ગાય છે મારું જીવન સર્વસ્વ છે, માટે મારા તમામ શુભ કર્મોનું મૂળ પણ આ ગાય છે, તો એ તો હું તમને ક્યારેય પણ ન આપી શકું. મહર્ષિ શતાનંદજી કહે છે કે રાઘવેન્દ્ર, આ વખતે રાજા વિશ્વામિત્રએ બળજબરીથી એ ગાયને છોડી, ગાયને લઈને ચાલતા થયા. ગાય ખૂબ જ દુઃખી થઈ અને નિશાસા નાખવા માંડી. હજારો સૈનિકોને ઝાટકો મારી અને એ ગાય પાછી વશિષ્ઠ મુનિના આશ્રમે પહોંચી ગઈ અને રડતા રડતા બોલી, મુનિવર, મેં શું અપરાધ કર્યો કે તમે મારો ત્યાગ કરી દીધો? ત્યારે મહામુનિ વશિષ્ઠ કહે છે કે મેં તારો ત્યાગ નથી કર્યો, પણ આ મહાબળવાન રાજા મારી પાસેથી તને પરાણે લઈ જાય છે, અને વિશ્વામિત્ર તો ક્ષત્રિય રાજા છે, તો મારે એમના જેટલું તો બળ ક્યાંથી હોય? એના તો મોટું રજવાડું હોય, કેટલાય સૈનિકો હોય, અને મારી પાસે તો બીજું કાંઈ છે નહીં. ત્યારે ગાય કહે છે કે મુનિવર, આપની ભૂલ થાય છે. ક્ષત્રિયની પાસે ગમે એટલું બળ હોય, પણ એક સાધકનું જે બ્રહ્મ બળ છે એની આગળ ક્ષત્રિયનું બળ બિલકુલ ફીકું છે. માટે તમે વિશ્વામિત્ર એનાથી દબાવો છો શા માટે? વિશ્વામિત્રનું બળ તમારી આગળ કોઈ વિસાતમાં નથી. તમારા તપનું તેજ અસહ્ય છે અને મારું પોષણ તમારા બ્રહ્મ તેજથી થયેલું છે. તો જો મને આજ્ઞા આપો તો હું વિશ્વામિત્રનું અભિમાન ઉતારી આવું. એટલે વશિષ્ઠએ આજ્ઞા આપી છે. કામધેનુએ સેંકડો વીર સૈનિકો ઉત્પન્ન કર્યા અને વિશ્વામિત્રની સેનાને ધમરોળી નાખી. એની આખી સેનાનો નાશ થયો અને આ જોઈને વિશ્વામિત્રના 100 પુત્રો હતા, તો એ શસ્ત્રો લઈ ક્રોધિત થઈ અને વશિષ્ઠ મુનિ ઉપર તૂટી પડ્યા. વશિષ્ઠજીને ખ્યાલ આવતા એણે હુંકાર માત્રથી ખાલી એક હાંકલો કર્યો, ત્યાં 100 ને ત્યાં જ બાળીને તપના પ્રભાવે ભસ્મ કર્યા. આવો સંહાર જોઈ અને વિશ્વામિત્રને બહુ લજ્જા આવી. એમને
જે જુસ્સો અને અભિમાન હતો એ બધું શાંત થઈ ગયું. એને એવું લાગ્યું કે મારું બળ તો આ વશિષ્ઠના બળ આગળ કાંઈ ગણતરીમાં નહીં. ગમે એવડું મોટું રજવાડું હોય, ગમે એટલું બાહુબળ હોય, પણ સાધનાનું બળ, બ્રહ્મ બળ તો કંઈક અલગ જ હોય. આવું વિચારી એનો એક દીકરો બચેલો એને રાજ સોંપી અને વિશ્વામિત્રજીએ નક્કી કર્યું કે સાધના કરી અને વશિષ્ઠના જેવું થવું છે. જંગલમાં જઈ અને તપશ્ચર્યા કરતા મહાદેવજીને પ્રસન્ન કરવાની ઈચ્છાથી સાધના માંડી. એટલે મહાદેવજી પ્રસન્ન થયા. હું તો તમને એનો સાર જ ખાલી સંભળાવું છું, અને જો પૂરેપૂરું સંભળાવું તો તમને એક એક ઓશિકાય મારે અહીંથી જ દેવા પડે. શિવજીએ માગવાનું કહ્યું ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે જો તમે રાજી થયા હો તો અંગ ઉપાંગ ઉપનિષદના રહસ્યો સહિત ધનુર્વેદ મને આપો, અને દેવતાઓ, દાનવો, મહર્ષિઓ, ગાંધર્વો, યક્ષો, રાક્ષસો એની આગળ જેટલા અસ્ત્ર શસ્ત્રો હોય બધા જ મને આપો. આવી રીતે કહ્યું એટલે શિવજીએ તો તથાસ્તુ કહી અને તમામ અસ્ત્ર શસ્ત્ર વગેરે આપી દીધું. ધનુર્વેદ આપ્યો. મહાદેવજી પાસેથી આ અસ્ત્ર શસ્ત્ર લઈ અને મહાબલી એવા વિશ્વામિત્રને અતિશય અભિમાન આવ્યું, અને અભિમાન આવતા પૃથ્વીપતિ વિશ્વામિત્રએ વિચાર કર્યો કે વશિષ્ઠને એમ હતું કે મારી જેવું કોઈ બળવાન નહીં, આ કામધેનુ જેવું કોઈ નહીં, માટે એને મારું બળ દેખાડવું છે. એટલે વિશ્વામિત્ર વશિષ્ઠજીના આશ્રમે જઈ જાત જાતના અસ્ત્રોનો પ્રયોગ માંડ્યા કરવા, અને એ અસ્ત્રોના શસ્ત્રોના તેજે કરી અને આખું તપોવન બળવા માંડ્યું. ત્યાં રહેનારા તમામ મુનિઓ ભયભીત થઈને ચારે દિશાઓમાં ભાગવા માંડ્યા. વશિષ્ઠના શિષ્યો, પશુ પક્ષીઓ વગેરે નાસી જતા મુનિનો આશ્રમ બિલકુલ સૂનો થઈ ગયો. એટલે ક્રોધિત થયેલા વશિષ્ઠ મુનિ વિશ્વામિત્રને કહે છે કે કેટલાય સમયથી જતન કરીને હરોભરો બનાવેલો આશ્રમ એને ત્યાં આજ ઉજાડી નાખ્યો, માટે તારામાં વિવેક છે કે નહીં? તું કુશળ નહીં રહી શકે. આમ કહી અને એની આગળ બ્રહ્મદંડ હતો, દંડો. એ દંડને હાથમાં લઈ અને વિશ્વામિત્રનો સામનો કરવા માંડ્યા. એટલે વિશ્વામિત્રની પાસે જેટલા શસ્ત્રો હતા એના એક પછી એક ઉપયોગ કર્યો. જે બાણને ફેંકે વશિષ્ઠજી દંડો ઊંચો કરે એટલે એના બાણને ભાંગી નાખે. જેટલા અસ્ત્રો હતા એ બધા નિષ્ફળ ગયા. છેલ્લે બ્રહ્માજીનું બ્રહ્માસ્ત્ર, એના કરતા બળવાન બીજું કોઈ અસ્ત્ર નહીં, એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને છતાંય વશિષ્ઠજીએ એકમાત્ર બ્રહ્મદંડે કરીને બધા અસ્ત્રોને નષ્ટ કર્યા. અને વિશ્વામિત્રને એમ થયું કે આટલી તપ ને મહેનત કરીને મેળવેલા અસ્ત્રો આ એક ઋષિના દંડ આગળ કાંઈ કામના નહીં, માટે વશિષ્ઠજીને જીતવા માટે મારે કાંઈક કરવું તો પડશે જ. મેં આટલું બધું બળ મેળવ્યું પણ બળ કાંઈ કામ લાગ્યું નહીં. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે દિગ્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ એકે ન બ્રહ્મદંડે ન સર્વસ્ત્રાણી હતાની મે સર્વસ્ત્રાણી હતાની મે સર્વસ્ત્રાણી હતાની મે સર્વસ્ત્રાણી હતાની મે કેન બ્રહ્મદંડેના સર્વસ્ત્રાણી હતાની મે કેના બ્રહ્મદંડેના સર્વસ્ત્રાણી હતાની મે સર્વસ્ત્રાણી હતાની મે સર્વસ્ત્રાણી હતાની મે દિગ્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ 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 ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ બ્રહ્મ તેજો બલમ બલમ બ્રહ્મ તેજો બલમ બલમ એકેન બ્રહ્મ દંડેન
સર્વસ્ત્રાણી હતા નિમે એકેના બ્રહ્મદાંડેના સર્વસ્ત્રાણી હતા નિમે સર્વસ્ત્રાણી હતા નિમે સર્વસ્ત્રાણી હતા નિમે. વિશ્વામિત્રજી કહે છે કે ક્ષત્રિય બળને ધિક્કાર છે. બ્રહ્મ તેજથી પ્રાપ્ત થનારું બળ એ જ વાસ્તવમાં બળ છે, કારણ કે એક આ બ્રહ્મર્ષિના બ્રહ્મદંડે મારા તમામ અસ્ત્રોને નષ્ટ કરી નાખ્યા. માટે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈ અને હું મારા મન ઇન્દ્રિયોને નિર્મળ કરી અને તપનું અનુષ્ઠાન કરીશ અને ગમે એમ કરી અને બ્રહ્મત્વને હું પ્રાપ્ત કરીશ. શતાનંદજી બોલે છે કે હે રાઘવેન્દ્ર, બાજુમાં વિશ્વામિત્ર બેઠા છે ને એ સાંભળે છે એનું ને એનું આખ્યાન. ત્યાર પછી વિશ્વામિત્ર દક્ષિણ દિશામાં જઈ ઉત્તમ કઠોર તપશ્ચર્યા કરવા લાગ્યા. 1000 વર્ષ સુધી જ્યારે તપ કર્યો ત્યારે પિતામહ બ્રહ્માજીએ વિશ્વામિત્રને દર્શન આપ્યા. વિશ્વામિત્રજી હાથ જોડ્યા ત્યારે બ્રહ્માજી કહે છે કે હે કુશિક નંદન, તમે તપશ્ચર્યા કરી અને રાજર્ષિઓના લોક ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આ તપસ્યાથી અમે તમને હવે સાચા રાજર્ષિ માનીએ છીએ. આટલું કહી અને બ્રહ્માજી સત્યલોકમાં ગયા. વિશ્વામિત્રનું મુખ સાંભળું થઈ ગયું અને વિચારવા માંડ્યા કે આટલો તપ કર્યું બ્રહ્મર્ષિ થવા માટે, બ્રહ્માજી તો મને રાજર્ષિ કહીને જતા રહ્યા. આ તપનો કોઈ મતલબ નહીં, માટે તપસ્યાનું ફળ મળ્યું નથી, તો ફરીવાર હું સાધના કરું. અને એ જ વખતે હે રાઘવેન્દ્ર, સત્યવાદી અને જીતેન્દ્રિય ત્રિશંકુ નામના રાજા પૃથ્વી ઉપર રાજ કરતા. અને આ બાજુ વિશ્વામિત્રજીએ તો ઘોર તપ માંડી દીધું. 1000 વર્ષ સુધી સાધના કરી અને એ વખતે ત્યાં એક રાજ કરતા ત્રિશંકુ નામના જે રાજા હતા, તો એ રાજાને મનમાં એવો વિચાર આવ્યો, તસ્ય બુદ્ધિ સમુત્પન્નો યજેયમિતિ રાઘવ ગચ્છયમ સ્વશરીરેણ દેવતાનામ પરમમ ગતિ. એને મનમાં એમ થયું કે મારે આના શરીરે, મર્યા પછી તો બધા ધામમાં જાય, સ્વર્ગમાં જાય, પણ મારે તો આના શરીરે સ્વર્ગમાં જવું છે. એટલે એમણે વશિષ્ઠજી પાસે આવી અને વાત કરી કે મારે આના શરીરે સ્વર્ગમાં જવું હોય તો શું કરવું પડે? વશિષ્ઠજી કે ન જવાય, આ તો પંચભૌતિક શરીર છે, સ્વર્ગમાં તો દિવ્ય શરીર જોઈએ. આ શરીર નાશવંત છે, ત્યાંનું શરીર અજર અમર હોય. ત્રિશંકુ કે જવાય કે ન જવાય? મારે તો જવું જ છે. એટલે વશિષ્ઠજી ખીજાયા. એટલે વશિષ્ઠજીના દીકરાઓ હતા સાધના કરે, એની પાસે ગયા. ત્યારે એના દીકરાઓ કે છે તમે તમારા ગુરુ પાસે ન ગયા? તો કે એની પાસે ગયા પણ એણે ના પાડી. એટલે વશિષ્ઠના દીકરાઓ કીધા ગુરુ ના પાડે છે અને પાછા તમે મારી પાસે આવ્યા સદેહે સ્વર્ગે જવા માટે? વશિષ્ઠજી કરતા બળવાન કોણ છે? માટે તમે સદેહે સ્વર્ગે નહીં જઈ શકો. ત્રિશંકુ કે ગઈ જ છૂટક્યો કરીશ, આ બધા આવા. એટલે ત્રિશંકુ સાધના કરતા વિશ્વામિત્રની પાસે ગયા. હવે આને તો વશિષ્ઠની હારે આમ પણ વેર હતું જ. એને શરણે જઈ તપમાંથી જગાડી અને કહે છે કે મારે સદેહે સ્વર્ગમાં જવાની ઈચ્છા છે, મને વશિષ્ઠએ ના પાડી. ત્યાં તો આના રૂમાડા ઉભા થઈ ગયા, વશિષ્ઠ ભલે ના પાડે હું મોકલી દઈશ. વશિષ્ઠને ખબર પડે કે એના કરતા મારામાં તાકાત વધારે છે. એટલે ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં, હવે આ ગુરુદ્રોહી કહેવાય, એટલે દેવતાઓ એને સ્વર્ગમાં રાખે નહીં. એને તપના પ્રભાવે, હવે તમે ઘણી વાર કહેતા હોય ને કે અમને આશીર્વાદ આપો તો અમારું આ કામ થાય. હા, કદાચ કોઈ મહાપુરુષના આશીર્વાદે તમારું કામ થાય, પણ મહાપુરુષની સાધના ઓછી થાય, કાંઈક વાપરે ત્યારે કામ થાય. એટલે આ પોતાનું તપ માંડ્યા વાપરવા અને એણે ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં મોકલો. ઇન્દ્રએ લાત મારી કે ગુરુદ્રોહીને સ્વર્ગ ક્યારેય પણ મળે નહીં, તારા ગુરુ તો વશિષ્ઠ છે. અને એને મૂકીને પાછો વિશ્વામિત્ર પાસે ગયો. અને બનેલું એવું કે વશિષ્ઠના જે દીકરાઓ હતા ને એની આગળ મંડી પડ્યો કે મને સ્વર્ગમાં મોકલો.
ઓલાને તપમાં વિક્ષેપ થયો તેને શાપ દીધેલો. એટલે જંગલમાં વસનારો કુબડો કોઈ માણસ હોય એવું એનું રૂપ થઈ ગયેલું. હવે આને સ્વર્ગમાં કેમ રાખવો? એટલે ઇન્દ્રએ કહ્યું કે દેવતાઓના મોઢા જો ને તારું જો, માટે સ્વર્ગની અંદર તો તને નહીં રાખવું એમ કહીને ઇન્દ્રએ ધક્કો માર્યો. એટલે ત્રિશંકુ ઊંધા માથે પૃથ્વી ઉપર આવે છે. હવા બાજુ વિશ્વામિત્રને ખબર પડી કે અરે મારી સાધનાનું શું? વિશ્વામિત્ર કે ત્યાં ને ત્યાં ઉભો રહેજે. ઇન્દ્રએ કીધું કાંઈ આવતો નહીં. એટલે ત્રિશંકુ ઊંધા માથે આકાશની અંદર લટક્યા. હવે વિશ્વામિત્રજીને ખબર પડી એટલે વિશ્વામિત્રજીએ 1000 વર્ષનો તપ બાળી અને એટલા બધા ક્રોધાયમાન થયા કે તને કદાચ ઇન્દ્ર સ્વર્ગમાં ન આવવા દે તો મારા તપના પ્રભાવે નવી નક્ષત્રમાળા અને નવું સ્વર્ગ હું બનાવી અને તને સ્વર્ગમાં મોકલીશ. દેવતાઓ બધા હાહાકાર માંડ્યા કરવા અને બધાએ ભેગા થઈને સમાધાન કર્યું કે ત્રિશંકુ કાયમને માટે આકાશની અંદર દેવની જેમ ઊંધે માથે ઝૂલતો રહેશે અને નવી નક્ષત્રમાળા, નવું સ્વર્ગ આ બધું કરવું એ મુનિવર તમારા માટે યોગ્ય ન ગણાય, માટે ભૂલને ક્ષમા કરો. આવી રીતે કીધું. હવે 1000 વર્ષનું તપ હિમાલયમાં કર્યું તે બધું ત્રિશંકુ લઈ ગયો. એનું કામ તો કાંઈ થયું નહીં. એટલે વળી પાછા હતા એવા ને એવા જ વિશ્વામિત્રજી થઈ ગયા અને વળી વિચાર્યો કે હવે પાછો બ્રહ્મર્ષિ બનવા માટે સાધના શરૂ કરું. એટલે પુષ્કર ક્ષેત્રમાં રાજસ્થાનમાં બ્રહ્માજીનું જ્યાં મંદિર છે એ પુષ્કર ક્ષેત્ર, તો ત્યાં જઈ અને સાધના ચાલુ કરી. પુષ્કર સરોવરના ગળા સુધીના પાણીમાં 1000 વર્ષ બેઠા. તમે આનું તપ જુઓ. 1000 વર્ષ જ્યારે પૂરું થયા એટલે દેવતાઓ તપનું ફળ આપવા માટે આવ્યા. અને એ દેવતાઓએ કહ્યું કે હે મુનિવર, તમે એટલી બધી કઠોર તપશ્ચર્યા કરી છે કે એ તપશ્ચર્યાને પ્રતાપે તમે ઋષિ ગણાશો. વિશ્વામિત્રજીને એમ થયું કે હજી તો ઋષિ જ કીધું, આ બ્રહ્મર્ષિ તો કોઈ કહેતા જ નથી. એને તો બ્રહ્મર્ષિ બનવાની ઈચ્છા હતી. એટલે વળી પાછી સાધના ચાલુ કરી. ઘણોય સમય ગયો, 1000 વર્ષ પાછી સાધના કરી. અને એ વખતે સ્વર્ગની અંદર રહેનારી મેનકા નામની અપ્સરા એ આ પુષ્કર સરોવરમાં સ્નાન કરવા માટે આવી. સ્નાન કરવાની તૈયારી કરે. કાંઈ કુદરતની ઈચ્છા ગણો, દેવતાઓનું કપટ ગણો. દેવતાઓને કદાચ વિશ્વામિત્રના તપથી બીક પણ લાગતી હોય કે અમરાવતી લઈ લેશે. એટલે આ સર્વાંગ સુંદર જે મેનકા એની સામે જે વિશ્વામિત્રની નજર ગઈ તે વિશ્વામિત્રજી તપમાંથી વિચલિત થઈ ગયા અને મેનકાને પોતાના આશ્રમમાં રાખીને 10 વર્ષ મેનકાની સાથે આ પુષ્કર ક્ષેત્રમાં વિશ્વામિત્રજી રહ્યા. 1000 વર્ષનો તપ બળીને ખાખ થઈ ગયું. ત્યારબાદ મુનિ એકદમ મોહ નિદ્રામાંથી જાગી ગયા. કરે આ મેં શું કર્યું? મારી આવી બુદ્ધિ કેમ થઈ? ચિંતા માંડ્યા કરવા. અને હે રઘુનંદન, ચિંતામાં ને ચિંતામાં એમ થયું કે માનો ન માનો આ બધા કામમાં દેવતાના જ હોય. એણે જ મારા તપનો નાશ કરવા માટે આ પ્રયાસ કર્યો છે. મારા 10 વર્ષ આ મેનકાની સાથે કેમ ગયા એની મને ખબર પણ રહી નથી. મારા તપનો ભંગ થયો. વિશ્વામિત્રજી અતિ દુઃખી થયા. મેનકા તો ધ્રુજવા માંડી. બીક લાગી કે મને શાપ આપશે એટલે હાથ જોડીને કરગરવા માંડી. મુનિએ એને વિદાય કરી. મુનિ કહે છે કે હવે આ પુષ્કરમાં તપ નથી કરવું. એટલે મુનિ ત્યાંથી પાછા હિમાલયમાં ગયા અને વિચાર કર્યો કે આટલા વર્ષ તપ કર્યું તોય કામદેવ મારી અંદર જાગ્યો કેવી રીતે? માટે હવે તો કામને બાળીને ભસ્મીભૂત કરવા માટે સાધના કરવી છે. એટલે કૌશિકી નદી જે વિશ્વામિત્રજીના બેન હતા, તો એ નદીને કિનારે જઈ અને તપશ્ચર્યાનો આરંભ કર્યો. તસ્ય વર્ષ સહસ્ત્રાણી ઘોરમ તપ ઉપાસત. હે રાઘવેન્દ્ર, એ ઉત્તર પર્વત ઉપર 1000 વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી. તમામ દેવતાઓ તપથી થર થર ધ્રુજવા લાગ્યા. વિચારવા માંડ્યા કે વિશ્વામિત્ર મહર્ષિની પદવી પ્રાપ્ત કરી લે તો સારું, કારણ કે આ મુનિ એના માટે જ આટલો બધો દાખલો કરે છે. ને આ પદ એને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એ સ્થિર થશે નહીં ને આપણને શાંતિ લેવા
દેશે નહીં. એટલે દેવતાઓએ આ વાત બ્રહ્માજીને કરી અને બ્રહ્માજી વિશ્વામિત્રની પાસે ગયા અને કહ્યું કે તમારી તપસ્યાથી હું તમને સર્વ ઋષિઓમાં શ્રેષ્ઠતા પ્રદાન કરું છું. અને આમ જ્યાં કીધું ત્યારે વિશ્વામિત્રજી હાથ જોડીને કહે છે કે હે બ્રહ્મદેવ, બ્રહ્મર્ષિ શબ્દમ અતુલમ સર્વાર્જિતે કર્મ ભી શુભે યદી મેં ભગવન્નાહ તતોહમ વિજિતેન્દ્રિય તતોહમ વિજિતેન્દ્રિય તતોહમ વિજિતેન્દ્રિય તતોહમ વિજિતેન્દ્રિય યદી મે ભગવન્ના તતોહમ વિજિતેન્દ્રિય યદી મે ભગવાન તતોહમ વિજિતેન્દ્રિય તતોહમ વિજિતેન્દ્રિય તતોહમ વિજિતેન્દ્રિય બ્રહ્મર્ષિ શબ્દમતુલમ સ્વાર્જિતે કર્મભી શુભે બ્રહ્મર્ષિ શબ્દમતુલમ સ્વાર્જિતે કર્મભી શુભે સ્વાર્જિતે કર્મભી શુભે સ્વાર્જિતે કર્મભી શુભે યદી મે ભગવન્ના તતોહમ વિજિતેન્દ્રિય યદી મે ભગવાન તતોહમ વિજિતેન્દ્રિય તતોહમ વિજિતેન્દ્રિય તતોહમ